જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, ચતુર્થ સ્કંધ, અધ્યાય 15. પૃથુ રાજાનો જન્મ અને રાજ્ય અભિષેક. મૈત્રેય બોલ્યા, પછી ફરી બ્રાહ્મણોએ પુત્ર રહિત વેન રાજાના બંને બાહુઓ મથ્યા, એટલે તેમાંથી જોડકું ઉત્પન્ન થયું. તે જોડકાને ઉત્પન્ન થયેલું જોઈ વેદવાદી ઋષિઓ આ ભગવાનનો અંશ છે એમ જાણી પરમ સંતોષ પામી કહેવા લાગ્યા. ઋષિઓ બોલ્યા, આ પુરુષ છે તે જગતનું પાલન કરનાર ભગવાન વિષ્ણુનો અંશ છે, અને આ સ્ત્રી છે તે હંમેશા ભગવાનની પાસે રહેનારા લક્ષ્મીનો અંશ છે. વળી આ જોડકામાં આ પુરુષ છે તે રાજાઓમાં પ્રથમ હોય યશ વિસ્તારનારનો મહારાજા પૃથુ નામે મોટી કીર્તિવાળો થશે. વળી સુંદર દાંતવાળી જે આ દેવી છે તે ગુણો તથા ભૂષણોને પણ ભૂષણરૂપ હોય અર્ચિર્સ નામે પ્રખ્યાત થશે. વળી સુંદર મધ્ય ભાગવાળી આ પૃથુ રાજાને જ પતિ તરીકે ભજશે. આ રાજા સાક્ષાત શ્રી હરિનો અંશ હોય લોકોનું રક્ષણ કરવા ઉત્પન્ન થયા છે. તેમજ આ સ્ત્રી છે તે શ્રી ભગવાન પરાયણ રહેનારી લક્ષ્મી દેવી પોતે ભગવાનથી વિયોગ ન પામતી તેમની પાછળ ઉત્પન્ન થઈ છે. મૈત્રેય બોલ્યા, પછી બ્રાહ્મણો તેની પ્રશંસા કરવા લાગ્યા. ઉત્તમ ગંધર્વો તેના ગાન કરવા લાગ્યા. સિદ્ધજનો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા ને દેવાંગનાઓ નાચવા લાગી. આકાશમાં શંખો, વાદિત્રો, મૃદંગો તથા દુંદુભીઓ વાગવા લાગ્યા, અને સર્વ દેવો, ઋષિઓ તથા પિતૃગણો ત્યાં આવ્યા. જગતના ગુરુ બ્રહ્માએ દેવના રાજા ઇન્દ્રાદિક સાથે ત્યાં આવી પૃથુ રાજાના જમણા હાથમાં ગદાધર ભગવાનના ચક્રનું તેના બંને પગમાં કમળનું ચિહ્ન જોઈ આ શ્રી હરિનો અંશ છે એમ માન્યું. કેમ કે જેના હાથમાં ચક્રનું સ્પષ્ટ ચિહ્ન હોય તે શ્રી ભગવાનનો અંશ ગણાય છે. તે પછી બ્રહ્મવાદી બ્રાહ્મણોએ પૃથુનો રાજ્યાભિષેક શરૂ કર્યો. તે વેળા સર્વ લોકોએ રાજા માટે અભિષેકની વસ્તુઓ ત્યાં લાવવા લાગ્યા. નદીઓ, સમુદ્રો, પર્વત, ગાયો, પક્ષીઓ, મૃગ, આકાશ, ભૂમિ વગેરે સર્વભૂતો એ વેળા ભેટો લાવ્યા. એમ અભિષેક થયો ત્યારે સુંદર વસ્ત્ર ધારણ કરનારા અને સારી રીતે શણગારેલા મહારાજા પૃથુ શણગારેલી પત્ની અર્ચિસ સાથે જાણે બીજો અગ્નિ હોય તેવા શોભતા હતા. હે વીર વિદુરજી, કુબેરે તેમને સુવર્ણનું સુંદર આસન, વરુણદેવે પાણી જરતું અને ચંદ્ર સમાન કાંતિવાળું છત્ર, વાયુદેવે 2 ચામર, ધર્મદેવે કીર્તિમયવાળા, ઇન્દ્રે ઉત્કૃષ્ટ મુકુટ, યમદેવે સર્વને નિયમમાં રાખનારો દંડ, બ્રહ્મદેવે વેદમય કવચ, સરસ્વતી દેવીએ ઉત્તમ હાર, શ્રી હરિએ સુદર્શન ચક્ર, લક્ષ્મી દેવીએ અકૂટ સંપત્તિ, રુદ્રદેવે જેના માનમાં 10 ફૂદડીઓ હતી એવી તલવાર, અંબિકા દેવીએ 100 ફૂદડીઓ વાળી ઢાળ, ચંદ્રદેવે અમૃતમય ઘોડા, વિશ્વકર્માએ અતિ સુંદર રથ, અગ્નિદેવે બકરા તથા બળદના શિંગડામાંથી બનાવેલું ધનુષ્ય, સૂર્યદેવે કિરણોમય બાણો, અને પૃથ્વીદેવે યોગમય 2 પાવડી આપી, અને આકાશ હંમેશા પુષ્પોની માળા આપવામાં આવ્યું. તેમજ ખેચર દેવોએ નાટક, સંગીત, વાદિત્ર તથા અંતર્ધાન થવાની કુશળતા આપી. ઋષિઓએ સત્ય આશીર્વાદ, સમુદ્ર પોતાનામાં ઉત્પન્ન થયેલો શંખ, સમુદ્રો, પર્વતો તથા નદીઓએ તે મહાત્માને રથનો માર્ગ આપ્યો, અને સૂત, માગધ તથા બંદીજનોને તે મહારાજાની સ્તુતિ કરવા હાજર થયા. એમ તેઓને સ્તુતિ કરનારના જાણી વેનના પ્રતાપી પુત્ર પૃથુએ ખૂબ હસી મેઘ જેવી ગર્જનાવાળી વાણીથી આ પ્રમાણે કહ્યું. પૃથુ બોલ્યા, હે સૂત, હે માગધ અને હે બંદીજનો,
મારા ગુણો જ્યારે લોકોમાં સ્પષ્ટ થાય ત્યારે મારી સ્તુતિ હોઈ શકે, પણ હમણાં કયા ગુણને આધારે મારી સ્તુતિ કરવામાં આવે છે? માટે હમણાં તમારી વાણી મારા વિશે વૃથા ન થાવ, અર્થાત હમણાં તમે મારી વૃથા સ્તુતિ ન કરશો. હે વધુર માણીવાળા સ્તુતિ પાઠકો, જ્યારે મારી પરોક્ષ અમુક સમય પછી મારા ગુણ પ્રસિદ્ધ થાય ત્યારે મારા યશની સ્તુતિ ભલે પુષ્કળ કરજો, અને ખરી રીતે તો ઉત્તમ કીર્તિવાળા ભગવાનનો ગુણાનુવાદ જો છે તો સભ્ય પુરુષો આજકાલના કોઈ નિંદ પુરુષની સ્તુતિ કરતા નથી. કદાચ કોઈ પુરુષ મહાપુરુષના ગુણો પોતાના લાવવા સમર્થ હોય તો પણ તે કયો પુરુષ હોય જે પોતાનામાં વર્તન સમયે ન રહેલા ગુણોની સ્તુતિ પણ પાઠકો દ્વારા કરાવે? તે કુમતી પુરુષની લોકો જો આણે શાસ્ત્રાભ્યાસ વગેરે કરેલો હોત તો આનામાં તે વિદ્યત વગેરે પ્રસિદ્ધ ગુણો હોત. આવી મસ્કરી કરે છે તો પણ પોતે સમજતો નથી, અને તેથી જ તે કુબુદ્ધિ છે. વળી મહાપુરુષો તો પોતે ગુણ પ્રાપ્ત કરવા સમર્થ હોય, ગુણોથી પ્રખ્યાત પણ થયેલા હોય છે, છતાં શરમાળ હોય પોતાની ગુણ સ્તુતિને નિંદ કર્મની પેઠે નિંદે છે, અર્થાત તેઓ પોતાના વખાણ પણ નિંદાની પેઠે સહન કરતા નથી. વળી તે સ્તુતિ પાઠક અમે તો હજી તેવા શ્રેષ્ઠ કર્મોથી લોકમાં પ્રસિદ્ધ થયા નથી, તો મૂર્ખ પુરુષની પેઠે પોતાની સ્તુતિ કેમ કરાવીએ? શ્રીમદ ભાગવત મહાપુરાણ, ચતુર્થ સ્કંદ, અધ્યાય 15 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.